જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ડીપી રોડ ઉપર સર્જાયો અકસ્માત। કેશોદ તાલુકાના ડીપી રોડ ઉપર આવેલ સનરાઈઝ બિલ્ડિંગ નજીક બનવા પામી ઘટના। એક નંબર વગરના ટ્રક ચાલકે સાયકલને લઈ જતા બાળકને લીધો અડફેટે, તો ટ્રકની અડફેટે આવતા બાળકને પગમાં પહોંચી ગંભીર ઈજાઓ। ઈજાગ્રસ્ત બાળકને 108 મારફત સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ, તો વધુ સારવાર માટે બાળકને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યો રિફર। 13 વર્ષના બાળક આદિત્ય ડાકીને પગમાં ગંભીર ઈજા પહોંચતા પરિવાર બન્યો ચિંતાગ્રસ્ત। તો અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ ધરી હાથ। તો બેફામ ચાલતા ભારે વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્થાનિકોની ઉઠવા પામી માંગ। મારું નામ પાંચાભાઈ કરણાભાઈ જોરા। શું ઘટના બની હતી? ઘટનામાં મારા ભત્રીજીનો દીકરો આદિત્ય ડાકી આ રસ્તા ઉપર હજી પહોંચવાનો થયો, ત્યાં ડમ્પરવાળો પૂર સ્પીડમાં આવતો હતો અને એને આગલા વ્હીલની અંદર એક્સિડન્ટ થયેલ છે। એ ટ્રકના ડમ્પર હતું, એમાં નંબર પણ નથી, ઓવરલોડિંગ હતા, પાછળ પણ નંબર નથી અને એટલો બધો વજનવાળો ટ્રક હતો કે જેના કારણે પગ ઉપર ફર્યો કે સીધો જ પગની અંદર ડૂચો બોલાવી દીધો। હા, આ રોડ બનાવ્યો એમાં કોઈ જગ્યાએ બમ્પ નથી અને આવા નંબર વગરના જે ટ્રક હકાવે છે એના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે। બરાબર। મારું નામ ભૂપતભાઈ સવાણી છે। આજે આ ડીપી રોડ ઉપર એપાર્ટમેન્ટમાં હું રહું છું। આજ રોજ 7 વાગ્યા આસપાસ અમારા એરિયામાં મારી બિલ્ડિંગની બાજુમાં જ એવો એક બનાવ બન્યો છે જે આઘાતજનક છે, કારણ કે આ રોડ અમારે હમણાં નવો બનાવ્યો છે, પરંતુ રોડ ઉપર ક્યાંય પણ બમ્પ મૂકેલા નથી। તંત્રને અમારી એક એવી માગણી છે કે આવા શહેરી વિકાસમાં ક્યાંય પણ રોડ બનતા હોય તો જ્યાં ગલીઓ આવે ત્યાં બમ્પ મૂકવા જોઈએ, કારણ કે આજે બમ્પ ન હોવાને કારણે અમારા પાડોશનો એક દીકરો ત્યાં સાયકલ લઈને આવતો હતો અને સામેથી ટ્રક આવતો હોય અને ટ્રકની અંદર લોડિંગ રેતી ભરેલી હોય એવું કોઈ વાહન ભરેલું હતું અને એની અંદર ટકરાતા આ છોકરાનો પગ એક બાજુનો સંપૂર્ણપણે નાશ થઈ ગયેલો છે, ભૂક્કો થઈ ગયેલો છે, જે અમે જોઈ અને અતિશય આઘાતમાં આવી ગયેલા છીએ। તો તંત્ર પાસે અમારી એવી માગણી છે કે આવા ટ્રકો જે નંબર વિનાના હોય, ઓવરલોડિંગ ક્યાંય ને ક્યાંય હાલતા હોય, અથવા આ રોડ ઉપર અમારા એરિયામાં 5 થી 6 સ્કૂલો આવેલી છે જેની અંદર કમસે કમ 2000 બાળકો ભણે છે, 2000 બાળકો ભણે છે અને આ રોડ ઉપર સતત છોકરાઓ સાયકલ લઈને અથવા ચાલીને જતા હોય છે। તો અમારી તમામ કેશોદની ગ્રામ જનતાને તેમજ તંત્રને અમે 2 હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ અને આવા કોઈ પણ ટ્રકની સામે કાર્યવાહી કરવા તંત્રની પાસે અમારી માગણી છે અને નગરપાલિકાને પણ અમે સજેશન કરીએ છીએ, માગણી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આ રોડ ઉપર તમામ ગલીઓમાં બમ્પ મૂકવામાં આવે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।